નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ વીકે ઓકે વ્લોગ આપનું સ્વાગત કરે છે. અને આજે આપણે આવી ગયા છીએ મોરારી બાપુ દ્વારા રામકથા ગોંડલમાં થઈ રહી છે. ત્યાં વીઆઈપી ભોજનાલયની આજે આપણે મુલાકાત લેવાની છે, જેથી આપણે તે તમને બધું આજે આપણે બતાવીશું. કુશ, હું ત્રીજા ધોરણમાં ભણું છું. હું અહીંયા મોરારી બાપુની કથા સાંભળવા આવ્યો છું. સીતારામ બાપુએ બહુ જ સારી વ્યવસ્થા કરી છે. સીતારામ બાપુ જેવા કોઈ ગુરુ ન થાય, કોઈ બાપુ ન થાય. બધાને મોરારી બાપુની કથામાં અભિનંદન. મારું નામ અંજલિ છે. અમે મહુવાથી આવેલા છે. અમે જ્યાં મોરારી બાપુની સપ્તાહમાં સેવા માટે આવેલા છે. અત્યારે વીઆઈપીનું ભોજન શરૂ છે, ત્યાં અમે સેવા આપીએ છીએ. જ્યાં પણ મોરારી બાપુની સપ્તાહ હોય ત્યાં અમે સેવા આપીએ છીએ. જય સિયારામ. જણાવતા ખૂબ આનંદ થાય છે કે આ 9 દિવસીય રામકથામાં આજે 8મા દિવસે ભગવાન રામનો વિવાહ પ્રસંગ સંપન્ન થયો. આ પ્રસંગે સંતો, મહંતો, મહાનુભાવો તથા મોટી સંખ્યામાં શ્રોતાજનોએ કથા શ્રવણ કરી, સાથે સાથે હરિહર પ્રસાદ ગ્રહણ કર્યો. એટલે આજ રામ જન્મોત્સવનો પ્રસાદ સૌ ગ્રહણ કરજો. સૌને ભાવથી જય સિયારામ. જય સિયારામ. લોહંગધામના લાભાર્થે આજની કથાનો 8મો દિવસ ખૂબ જ આનંદમય રહ્યો. ખૂબ જ માર્મિક વાતો બાપુએ કરી અને આજનો દિવસ ખૂબ જ મંગલમય રહ્યો. હું ગોંડલથી સોનેલ ગોંડલિયા. સૌને જય સિયારામ. હું રાજકોટથી આવું છું. મારું નામ દેશાણી શ્રેયા છે. હું અહીંયા મોરારી બાપુની કથામાં આવી છું અને હું વીઆઈપી પાસમાં જમવા આવી છું. વ્યવસ્થા બહુ જ સારી છે, જમવાનું બી બહુ જ સારું છે. મને અહીંયા આવીને બહુ જ આનંદ મળ્યો અને બાપુની કથા સાંભળીને તો શું જ કહેવું. જય સિયારામ. હું રાજકોટથી આરતીબેન અગ્રાવત બોલું છું.
આજે 8 દિવસથી બાપુની કથા સાંભળવા દરરોજ આવું છું, રાજકોટ રહું છું અને બહુ જ સરસ આનંદ મળે છે. ભજન, ભોજન, સત્સંગ, કથા, કીર્તન, આનંદ બહુ જ મળે છે અને ગ્રુપ એવું સરસ છે, સ્ટાફ એવો સરસ છે, ઉતારાની વ્યવસ્થા બહુ સરસ છે અને જમવાની વ્યવસ્થા એ બહુ સારી છે અને બધાએ કાર્યકર્તા બહુ દિલથી જમાડે છે અને વ્યવસ્થિત જમાડે છે. જય સિયારામ. જય સિયારામ. બાપુના ચરણોમાં વંદન. હું જુનાગઢથી બાપુને ખૂબ ખૂબ પ્રેમી, કથા પ્રેમી અને અહીંયા ખૂબ જ સરસ વ્યવસ્થા છે. અહીંયા કોઈને કાંઈ પણ આટલી ગરમી હોવા છતાં બી કાંઈ કોઈને કોઈ પણ જાતની તકલીફ કે કોઈ એવું તડકો કે બહારનું વાતાવરણ કે કંઈ નહીં, એસી જેવું વાતાવરણ. કથા સાંભળવાની અત્યંત મજા આવી. જાણે સરયુના ઘાટમાં અમે સ્નાન કરતાં બાપુનું કથાનું રસપાન કરીએ અને જમવાની વ્યવસ્થા તો એટલી સરસ અને એટલી ફાઇન છે ને કે ત્યાં બી ઉપર ફુવારા અને એસી ચાલુ છે કે કોઈને કાંઈ પણ ઘરની પણ આવી સુવિધા ન હોય એટલું સરસ અહીંયાનું આયોજન છે. એના માટે થેન્ક યુ વેરી મચ. જય સિયારામ. ખૂબ ખૂબ બધાનો આભાર. સીતારામ પરિવારનો બાપુના ખૂબ ખૂબ ચરણોમાં વંદન અને ધન્યવાદ. જય સિયારામ. મારું નામ ગોંડલિયા મુદ્રિકા છે અને હું સીતારામ બાપુની દીકરી છું. હું લોહંગ ધામમાં રહું છું. મારા દાદા એટલે કે જમનાદાસ બાપુનું એક સ્વપ્ન હતું કે પરમ પૂજ્ય વિશ્વવંદનીય મોરારી બાપુ દ્વારા ગોંડલમાં ભવ્યથી ભવ્ય એવી 9 દિવસીય રામકથાનું આયોજન થાય. જે સ્વપ્ન આજે 42 વર્ષ બાદ પૂરું થઈ રહ્યું છે અને આજે એનો 8મો દિવસ છે. તો આ કથામાં આવેલા તમામ શ્રોતાઓને હું લોહંગધામ પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. મહાદેવહર. હું ઈના જોશી. અમે જુનાગઢથી બાપુની કથામાં આવ્યા છીએ અને ખૂબ જ સરસ આયોજન છે અને વીઆઈપીમાં અમે બધા પ્રસાદ લઈએ છીએ અને પ્રસાદમાં વ્યવસ્થા પણ બહુ જ ખૂબ જ સરસ છે. અસ્તુ. જય સિયારામ. હું મોવિયા હરદત પરિબાપુના પૂજારી શ્રી મહેશપરી મધુપરી મોરારી બાપુની રામકથા સાંભળવા માટે આવ્યો હતો. અહીંયા ખૂબ સેવાકી કામ થાય છે, બહુ સારું કામ હાલે છે, બહુ મજા આવી. જય સિયારામ. જય હરદત પરિબાપુ. ઓમ નમઃ શિવાય. જય સિયારામ બાપુ કથાની ચોપાઈ. ખગપતિ રામ કથા મેં બરની સ્વમતિ બિલાસ ત્રાસ દુઃખ હરની રામ કથા ગિરી જામે બરની કલી મન સમની મનોમલ હરની. જય શ્રી રામ બાપુ.
મારું નામ કમલદાસ બાપુ, મારુતિધામ સીતારામ આશ્રમ, પશ્યગામ આશ્રમ છે, ગારિયાધાર તાલુકો. અને બાપુને ત્યાં અમે અવારનવાર જઈએ છીએ. આજે ચશ્મા પહેર્યા છે એ મોરારી બાપુની આપેલી પ્રસાદી છે. મોરારી બાપુ આપણા આશ્રમે પધારી ગયેલા છે અને અવારનવાર બાપુનો પ્રેમ અમને મળતો રહેશે. આજે કાર્યક્રમ આયોજન અતિ ભવ્યાતિ ભવ્ય આયોજન. આવું આયોજન અમે ઘણી કથામાં જઈએ છીએ પણ જોવા મળતું નથી. એમાં જે સાધુ સંતોને જે પ્રેમ આપે છે, સાધુ સંતોને જે પ્રેમથી જમાડે છે, આવી સાધુ સંતોની સેવા ક્યાંય મેં જોઈ નથી. ધન્ય છે અહીંના સવેશોક ભાઈઓને, ધન્ય છે લોહંગીરી બાપુના આશ્રમને, અને કોટી કોટી પ્રણામ લોહંગીરી બાપુને, અમારા કોટી કોટી પ્રણામ. આવા નવા કાર્યક્રમો થતા રહ્યા જગ્યામાં, અને બાપુના શરણોમાં અમારા પ્રણામ, લોહંગીરી બાપુના શરણોમાં અમારા પ્રણામ, દંડવત પ્રણામ. જય શ્રી ગુજરાત રાજ્ય उत्तर गुजरात साबरकांठा जिला अध्यक्ष जादव कांजीभाई बाबा जय गुरुदेव कलयुग जाएगा सतयुग आएगा एनो हूँ साबरकांठा जिल्लाना अध्यक्ष तरीके तो मोरारी बापूनी कथाओं घणी कथाओं फर्यो, परंतु आ गोंडल जेवी अमने तमाम सत्संगीओने जे सेवा करी ए ऋण अदा थई शके तेम नथी. एमने बधा करतो अमारी साधु संतोनी सेवा सारी करेल छे ए बदल खूब खूब धन्यवाद. જય સિયારામ. મારું નામ ધર્મેશભાઈ ગોંડલિયા છે અને આજે શનિવારથી જે કથા સ્ટાર્ટ થઈ છે ત્યારથી અહીંયા હું સેવામાં કાર્યરત છું અને બહુ પબ્લિક એટલું બધું છે કે જે વાત પૂછોમાં બરાબર છે. આટલું પબ્લિક આરે આપણે જોયું નથી અને સારો એવો માહોલ છે અને બહુ સરસ એવું આપણને કથાનું રસપાન કર્યું છે. બરાબર છે. જે આપણને જમવાની વ્યવસ્થા સારી એવી છે જેથી કરીને શું છે કે આ વીઆઈપી આખું છે જેમાં બહુ સારી એવી પબ્લિક જમે છે અને બાપુના જે આ કથાની અંદર બધા પણ જમતા હોય છે કારણ કે એને પહેલાં આ વસ્તુ છે ભોજન કરાવવું એ. વેકરિયા વસંતબેન કિશોરભાઈ, આપણા મોરારી બાપુની કથા ગોંડલમાં ચાલી રહી છે તો ભાવિકો બધાય પ્રસાદ લેવા, મોરારી બાપુની પ્રસાદ લેવા ફરજિયાત છે અને અમે છાશના વિતરણમાં છીએ. બધાય લોકોએ પ્રસાદી લેવાનું ફરજિયાત છે. પ્રસાદ લીધા વિના કોઈએ જવાનું નથી. મારું નામ હંસાબેન છે. હું છાશના સેવામાં છું અને આજે 8મો દિવસ છે તો બધા પ્રસાદ લેવા પધારજો. મોરારી બાપુની કથા ગોંડલમાં ચાલી રહી છે. મારું પ્રોપર ગોંડલ જ છે અને છાશ પીવા ખાવ ન તો કાંઈ નહીં પણ છાશ પીવા જરૂર આવજો.